શું પત્ની દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે તો પતિ પાસે કોઈ કાયદાકીય ઉપાય નથી? ઘણા લોકો એવું માને છે, પણ હકીકત અલગ છે. પત્ની દ્વારા કઈ બાબતો મેન્ટલ ક્રુએલ્ટી બની શકે છે? ખોટા પોલીસ કેસ કરવાની ધમકી આપવી, પતિ અને તેના પરિવાર સામે ખોટા આરોપો લગાવવા, સતત અપમાન કરવું અથવા જાહેરમાં બદનામ કરવો, પતિને આત્મહત્યા માટે ઉશ્કેરે તેવો વ્યવહાર, પતિથી અલગ રહેવું અને વૈવાહિક જવાબદારીઓ ન નિભાવવી, ખોટી 498 એ ડોમેસ્ટિક વાયોલન્સ અથવા અન્ય ફરિયાદો કરવી જો કોર્ટમાં સાબિત થાય. મહત્વપૂર્ણ ચુકાદાઓ કયા છે? કે શ્રીનિવાસ રાવ વર્સિસ ડી.એ. દીપા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્ની દ્વારા ખોટી ફોજદારી ફરિયાદો, સતત આરોપો, માનસિક ત્રાસ આપવો મેન્ટલ ક્રુએલ્ટી ગણાઈ શકે છે અને છૂટાછેડાનો આધાર બની શકે છે. સમર ઘોષ વર્સિસ જયા ઘોષ. સુપ્રીમ કોર્ટે મેન્ટલ ક્રુએલ્ટીના વિવિધ ઉદાહરણો આપ્યા અને કહ્યું કે દરેક કેસની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે. રાજ તલરેજા વર્સિસ કવિતા તલરેજા. કોર્ટે જણાવ્યું કે ખોટા અને બેઆધાર આરોપો જીવનસાથી સામે લગાવવા એ મેન્ટલ ક્રુએલ્ટી બની શકે છે. પતિ કેવી રીતે પુરાવા એકત્ર કરી શકે? વોટ્સઅપ ચેટ્સ, ધમકીભર્યા મેસેજ, ખોટા કેસ કરવાની ધમકી, બ્લેકમેલ, ઓડિયો વિડિયો રેકોર્ડિંગ્સ, ઝઘડા દરમિયાન થયેલી વાતચીત, ધમકી, ઈમેલ્સ, એસએમએસ, અપમાનજનક અથવા ધમકીભર્યા સંદેશા, પોલીસ કમ્પ્લેન્ટ્સ એન્ડ કોર્ટ રેકોર્ડ્સ. પત્ની દ્વારા કરાયેલા ખોટા કેસમાં નિર્દોષ છૂટ્યા હોવાના દસ્તાવેજો, વિટનેસીસ, પાડોશી, સંબંધીઓ અથવા સહકર્મચારીઓની સાક્ષી, મેડિકલ રેકોર્ડ્સ, માનસિક તણાવ, ડિપ્રેશન અથવા સારવારના રેકોર્ડ્સ. પતિ શું કાયદાકીય કાર્યવાહી કરી શકે? હિન્દુ મેરેજ એક્ટ હેઠળ ડિવોર્સ પિટિશન ફાઇલ કરી શકે. રેસ્ટિટ્યુશન ઓફ કોન્જ્યુગલ રાઇટ્સ એ યોગ્ય કેસમાં નિર્ભર છે. ખોટા આરોપો માટે ડિફેમેશનનો કેસ કરી શકે. ક્રિમિનલ ઇન્ટિમિડેશન માટે પોલીસ ફરિયાદ કરી શકે. ખોટી ફરિયાદ સામે હાઈકોર્ટમાં યોગ્ય કાનૂની ઉપાય છે. કાયદો માત્ર મહિલાઓ માટે નથી. જો પતિ ખરેખર પીડિત હોય તો પુરાવા સાથે કોર્ટમાં પોતાના અધિકારોની રક્ષા કરી શકે છે.